જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા વિડીયો બ્લોગમાં। આજે મારે ઘરે હતો મનોરથ, એટલે જો હું પાર્લરમાંથી વાળ સીધા કરાવીને આવી ગઈ હતી અને નીચે બધા મહેમાનો બેઠા હતા અને મારા ફઈના છોકરા ને એ લોકો અહીંયા ઉપરની રૂમમાં બેઠા હતા। મારા ફઈનો છોકરો છે અને એની અને જો પછી છે ને મને કામ મળી ગયું હતું કે કપડાં લઈ લેવાનું ધાબેથી। ધાબે તડકો પણ બહુ હતો। પછી નીચે આવીને તો મારા ફઈ કે લાવ મને હેરસ્ટાઈલ શીખવા દે। હેરસ્ટાઈલ શીખતા હતા અને આ તો કંઈક અમારા રૂમનું ડેકોરેશન હતું અને અમારા શ્રીનાથજીની છબી મેં હમણાં બતાવી હતી। હવે 9 વાગવાના હતા એટલે અમે પાર્લરમાં આવી ગયા હતા। મારી આવીને હું તો મમ્મીનો મેકઅપ ચાલતો હતો ત્યારે, એટલે મારો મમ્મીના પછી વારો આવવાનો છે, મારે થોડીક રાહ જોવી પડી અને મમ્મીની હેરસ્ટાઈલ તો બહુ જ મસ્ત આવી હતી અને પછી મમ્મીનો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો હતો। અમારી સોસાયટીમાં જ છે આ પાર્લર અને આ એનું કાર્ડ છે શ્રીહરિ બ્રાઇડલ સ્ટુડિયો, 48 નંબર કેવલ પાર્ક સોસાયટી, વિભાગ 2, પૂણા ગામ। ખૂબ જ સરસ મેકઅપ અને હેરસ્ટાઈલ કરે છે આંટી, વૈશાલીબેન ખૂટ નામ છે એમનું। હવે મમ્મીનો મેકઅપ ચાલતો હતો એટલે ત્યાં સુધી મારે તો જોવાનું જ હતું ને આ કંઈક હતો મમ્મીનો ફાઇનલ લુક હતો। મમ્મી તો બહુ જ સરસ લાગતા હતા। હવે મારો વારો આવી ગયો છે એટલે પહેલાં મેં મેકઅપ કરાવી લીધો અને પછી હેરસ્ટાઈલનો વારો હતો। પહેલાં તો મારું મોઢું છે ને ટિશ્યુ પેપરથી લૂછી નાખ્યું। પછી જો મારો મેકઅપ તો કરવાનો સ્ટાર્ટ થઈ ગયો હતો ધીરે ધીરે અને આ હતો કંઈક મારો ફાઇનલ લુક। અને હું ઘરે આવીને ત્યાં બધા મહેમાનો આવી ગયા હતા અને કીર્તનિયા પણ આવી ગયા હતા, એટલે બધા મહેમાનો છે ને બહાર બેઠા હતા અને આ છે મારા આંટીની છોકરી ફેન। અને અહીંયા જો બધી દેરાણી જેઠાણીઓ છે ને ફોટોશૂટ કરતી હતી અને પછી મારી સ્કૂલની ફ્રેન્ડ્સ આવી ગઈ ને તો હું પણ થોડી વાર એની સાથે બેસી ગઈ। આ બધી છે મારી સ્કૂલ ફ્રેન્ડ્સ અને પછી રાસ કીર્તન સ્ટાર્ટ થઈ ગયા હતા। ચલો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ।